વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કાલથી મારું સેજ મૂડ નથી, આજે બી નથી, પણ જ્યારે મારું મૂડ ના હોય ને ત્યારે હું બહાર જાઉં. ક્યાં જાઉં છું એ તમને પછી કહીશ, જોજો. અહીં હું પહોંચી ગઈ છું, અહીંયા સ્ટુડિયોમાં આવી છું. બધું જ મસ્ત મસ્ત છે અહીંયા. હું જોઈશ, ટ્રાય બી કરીશ મારામાં શું શું થાય છે. જોઉં છું સ્ટુડિયોમાં અહીંયા પસંદ આવતું નથી કાંઈ, જોઈ લઉં. ભાઈ છે તો બધું મસ્ત, બટ મારામાં શું થવું જોઈએ. જો ઉપર છે ને ત્યાં જાઉં છું, જોયું કેવું છે કેવું નથી. પછી ફરી નીચે જોઈશ. એક વાત શેર કરું, અહીંયા હું સ્ટુડિયોમાં આવી છું ને તો ત્યાં બે છોકરા આવ્યા છે અને એ ગર્લ્સ માટે કશું લે છે. આઈ થિંક એની ગર્લફ્રેન્ડ માટે લેતા હશે. તો મને પૂછવા માંડ્યા કે દીદી કે તમે ગર્લ છો, મારી ગર્લફ્રેન્ડ માટે કંઈક લેવું છે તો તમે હેલ્પ કરો એમ. તો મેં એને હેલ્પ કરી લેવાનું. એ સાથી હે તમારો? મારો સેમ એવો યલો કલરનો યુ નો. હવે કે બાજ આવરી હવે મેન્સ વેરમાં થઈ ગયું બરાબર. અને આના ભેગી સેલ્ફી લઈએ. કેટલું ક્યુટ માણસ એની. શું કરો છો તમે અહીંયા મેન્સ વેરમાં? હું પરફ્યુમ ટ્રાય કરું. તમને ખબર મને ઓલરેડી અને મેન્સ વેરના પરફ્યુમ બહુ જ ગમે. વાય બહુ જ ગમે. શોપિંગ થઈ ગઈ? ના ના, હું શોપિંગ કરવા ક્યાં આવી? તો શું કરવા આવ્યા તમે અહીંયા? તમને ખબર મને આ કલેક્શન બહુ ગમે. મેન્સ વેરમાં પરફ્યુમ વાળું અને નીચે આઈ નો મેકઅપ વાળું. નેક્સ્ટ હવે ક્યાં જવાનું છે? બસ અહીંયાથી સીધું નાસ્તો કરી પાણી કરી પછી ઘરે. શોપિંગ વોપિંગ કરી લીધી બાકી? ના ના, ચાલુ હોય જશે. આખી શોપિંગ કરાવું તમને મારી ભેગી. જો જોઈશું. અને લેવું હોય? ના, ઓલરેડી મારી પાસે એક છે જ, અને ઈચ્છા થશે તો ક્યાં દૂર છે. સરસ. શું ચાલે છે બીજું? બસ કાંઈ નહીં. ચલો તમે મારી ફ્રેન્ડ બીજા શર્ટ બતાવો જે મને મારા માટે લેવા. તો તમને ખબર છે જો આ ભાઈ પહેર્યું ને શર્ટ એ મારા માટે લેવું. ક્યાંક મારા મેન્સ વેરના કપડાં બહુ જ ગમે. હવે ગર્લ્સ વેરના ટોપ અને શર્ટમાં ના ગમે. મને આ વાળું બહુ ગમે. ઉપર પહેરવાનું. અચ્છા, જો આવી રહ્યું પણ અમારી સાઈઝ જ નથી અને અમારી સાઈઝ જ નથી. ઓકે. મને બેગી જીન્સ ગમે પણ નીચે મેં જોયું તો મને ક્યાંય ના મળી. ક્યાંય ના મળી. અચ્છા, હું અહીંયા જીન્સ લઉં મારા ભાઈ મારા કંદ લઈ લે કે અમારા આટલી લઈ લે. તું આ મેન્સ વેરનો પેન્ટ જોવા આવ્યો? યસ, જોવા આવી છું. નીચે તને બે છોકરા શું પૂછતા હતા? અરે હા, નીચે બે છોકરાઓ આવ્યા છે એમની ગર્લફ્રેન્ડ માટે કંઈક. આઈ થિંક ગર્લફ્રેન્ડ જ હશે. તો મને પૂછવા માંડ્યા કે દીદી કે તમે છે ને છોકરી છો તો તમને ખબર હશે કે આ છોકરીઓને શું ગમે. તો મેં થોડીક હેલ્પ કરી દીધી એવું કે એની ગર્લફ્રેન્ડ માટે લેતા ને મેં લેવડાવી આપી કે આ લો તો તમારી ગર્લફ્રેન્ડને પસંદ આવશે. એટલે મેં હેલ્પ કરી છોકરા. ભેગું તે લીધું કે તારા? ના, મેં હજુ નથી લીધું. હવે હા, હવે નીચે જઈને લઈશ. અહીંયા મેન્સ વેરમાં મને કશું પસંદ ના આવ્યું. મારા બ્રધર માટે જોવા આવી હતી બટ મને ગમ્યું નહીં, અને ગમશે લઈ જઈશ તો એને નહીં ગમે તો પછી પાછું ખર્ચો માથે પડે. હું નીચે જાઉં છું હવે. મેન્સ વેરમાં મને કંઈ ગમ્યું નહીં, સો હવે હું નીચે જાઉં છું. મારે થોડી ઘણી શોપિંગ બાકી છે એટલે મને બતાવીશ હું શું લઉં છું. જો જાઉં છું નીચે. જો આ છે ને નેલ્સ માફ કરવાની નેલ પોલિશ જોવા આવ્યા છીએ અમે. મને હવે લેવું છે. હું અહીંયા આવી છું. આ જો આ બધા છે ને પહેરવાનું મસ્ત મસ્ત છે ને. આમાંથી હું એક લેવાની ઈચ્છા છે મારી. આમ કા જોરી શું નથી જડતું તારું? મારો આલ્ફાબેટ. હાય હાય, મને મારો આર મળી ગયો. મને મારો આર મળી. અરે જ નથી. અરે ઊભી તો મને તો બોલો છે મારો આર મળી ગયો પણ તારો બી કે ન મળ્યો. બીજે જો બીજા સેક્શનમાં જો આ ના મળે. બીજા આખું ફીંડી નાખજો ને. હવે બીજે બધે હશે. બી નથી. બીની વેલ્યુ નહીં હોય કદાચ. આ જુડિયો વાળાને મારે કેવું પડશે બી વાળું લાવો.
તો વાંધો નહીં, આપ જ જોઈ લે. આપ કેટલું મસ્ત છે જો. આ બી સરસ છે. ઇયરિંગ્સ જોઈ લે. નહીં નહીં, આ જો આ બ્રેસલેટ કેટલું સરસ, કેટલું ક્યુટ છે જો. બટ મારે જે જોઈએ તો વાંધો નહીં, આ નેકલેસ જોઈ લે. એમાં બી નથી અને એસ અને એ વાળું ને એ પહેરું તો લોકો બીજું કંઈક વિચારે. બીજા બધા આલ્ફાબેટ તારો જ નથી ખાલી. મારો જ હાલે. શું જોવો રી? લિપ્સમાં લગાવવા માટે લિપસ્ટિક આમ તો છે ઘણી બધી, પણ બહાર નીકળું એટલે પછી બધું લેવાનું મન. આ જોઈ લે, આ કેટલા બધા શેડ જો. અહીંયા બી શેડ આવી રહ્યા. તને જે ગમે સ્કિન ટોનમાં જે સૂટ થાય એ જોઈ લે. પર્પલ લઈ લો, પર્પલ લઈ લો. ના ના, એ તો બારે પર્પલ હે, અંદર તારો કલર હશે. આઈ મીન તારા ચૂઝનો કલર નહીં હોય. એ ના લે, એ ટ્રાય નથી. ટ્રાય આગળ રાખીએ છીએ. એ આગળ રાખીએ ને ટ્રાય આ વાળું. અહીંયા હે ને આ બધું ટ્રાય વાળું હોય. આ ટ્રાય વાળું. આઈ નો બેબી, તને જે ગમે એ લઈ લે. ખુશી જોવું પડે છે શું સારું છે શું નથી. જો મારામાં રેડ કલર સૂટ ના થાય. આઈ ડોન્ટ લાઈક રેડ કલર. આઈ મીન બ્લેક સૂટ થાય. બ્લેક પહેરું તો મને નજર ના લાગે. અન્ડરસ્ટેન્ડ? તને એક વાત પૂછું? હા. આપણે જે એક્ટિવામાં આવતા હતા, ભાઈ ફોર વ્હીલર વાળા શું કરતા હતા? ફોર વ્હીલવાળા ટી કરીને માથું ખાઈ ગયા. અમે જવા જ ના દીધા. એ ફોર વ્હીલર અમારે એક્ટિવાની કોઈ કદર નહીં, અમારે એક્ટિવાની કોઈ વેલ્યુ નહીં. ફોર વ્હીલર હારાઓ સાલાઓ સાલાઓ મીન્સ કે ગુસ્સામાં બોલાય છે. હા, બટ મેં ના જવા દીધા. મેં મારી એક્ટિવા મારા રીતે જ હું જવા દીધી, ભલે ને પાછી પે કરે. તો અમારી એક્ટિવાની વેલ્યુ છે. હા, એમને ફોર વ્હીલર આપણો ટુ વ્હીલર કાંઈ નહીં. તો પછી રોડ બધાનો છે. રોડ બધાનો છે. તો ફોર વ્હીલ એટલે એ થઈ ગયા મોટા માણસો, અને અમારી કંઈ કદર નહીં અમારી ને અમારી એક્ટિવાની. તો ચાલો બાય. એ છે મારી, અને હું સ્ટુડિયોથી જસ્ટ બહાર નીકળી છું. જો મેં ખાલી પરફ્યુમ જ લીધા છે. સરસ હતું બધું, પણ મારામાં સૂટ થાય એવું નહોતું ને એટલે મેં ખાલી પરફ્યુમ જ લીધા છે. જાઉં છું હવે ઘરે. બહાર નીકળું અને બહારનું ખાયા વગર હું ઘરે જવું એવું ના બને. બને એવું કે આપણે બહાર આવીએ ને બહારનું ખાયા વગર ઘરે ગયા હોય. જો બ્લોગ છે, બ્લોગ ટકરાય. હું શું ગાઈસ, કહું છું? દેખો ગાઈસ, બ્લોગ છે, બ્લોગ હું ટકરાય. શું કહું છું એનો આન્સર દે તો. હોય હા, આપણે ઘરથી બહાર નીકળ્યા યસ. અને બહારનું ખાયા વગર ઘરે જઈએ આપણે, બને જ નહીં. એટલે કે બહુ કાંઈક તો ખાવું જ પડે, નહીં તો ઘરે જઈને પેટ દુખે. પેટ દુખે. એટલે બહારનું તો કંઈક ખાવું જ પડશે મારે. શું ખાઈશ, શું પીશ એ બધું બતાવીશ. જોજો. પાણીપુરી ખાવા આવી છું. આ ભાઈ મસ્ત બનાવે છે, હું ખાઈશ પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈ લીધી છે અમે, અને મને બહુ તીખું લાગતું હતું. બાજુમાં છે ને ફ્રૂટ જ્યુસની લારી ઊભી છે, જો અહીંયા જોવો છો ને, એમાં મેં ઓરેન્જ મંગાવ્યું છે. જો ઓરેન્જ જ્યુસ મંગાવ્યું છે, જો તમને દેખાય છે અહીંયા લખ્યું છે ઓરેન્જ જ્યુસ. મેં મંગાવ્યું. પાણીપુરી ખાધી તો બહુ તીખું લાગ્યું, અને પાણીની બોટલ હું લઈ નથી આવી ઘરે, અને બહારનું પાણી હું ન પીવું. જોકે કોઈ ડરતું બી પડે, બટ બાજુમાં જ્યુસ હતું ને એટલે મેં પાણી નાખી દીધું. અને મને જ્યુસ પીવું એવું ફ્રૂટનું બધું બહુ ભાવે, એટલે હું પીશ ને હું તમને બતાવીશ. જોજો. જો મેં ઓરેન્જ જ્યુસ મંગાવ્યું તો આવી જાય. એકદમ પ્યોર છે, કંઈ મિક્સિંગ નથી આમાં. હું ઊભી હતી અને ભાઈએ બનાવ્યું છે. મસ્ત છે. કેવું હોય ટેસ્ટ? બકા મારું જ્યુસ હતું. જો મેં મોસંબીનું મંગાવ્યું. સોરી બહુ મેં મોસંબીનું જ મંગાવ્યું. એ પિયરી તારું મંગાવ ને ઓરેન્જ જ્યુસ. મને બહુ તરસ લાગી હતી. મને ઘર લાગતું છે પાણીપુરી ખાધી તો એકદમ તીખું તીખું લાગતું હતું ને એટલે મને તરત પીવું પડે. હા હો. તો પાણીપુરી ખાઈને જ્યુસ પીને બેસી ગઈ છું, અને મેં ફોન કર્યો છે એટલે મારો હીરો આવે છે મને લેવા. હીરો મીન્સ કે બીજું કોઈ નથી, મારા પપ્પા છે. મારી પાસે હમણાં એ હીરો છે એટલે મારી કોઈ હીરોની જરૂર નથી. ઓકે,
આવે છે લેવા ત્યાં સુધી હું બેસીશ અહીંયા મસ્ત ગાડીઓ જાય છે જોઈશ ગાઈઝ અમે હવે ઘરે જઈએ છીએ અમને લેવા આવી ગયા છે અમારા હીરો તો જઈએ ચાલો હા અને બાય બાય પણ અમે સબસ્ક્રાઇબ કરજો મારા બંનેની ચેનલ બનેલ ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો નેક્સ્ટ બ્લોગ માટે રેડી રહેજો